નમસ્કાર મિત્રો, એનજે નોલેજમાં તમારું સ્વાગત છે। કચ્છ જિલ્લામાં વિદ્યા સહાયકની સ્પેશિયલ ભરતી 1 થી 5 જિલ્લા પસંદગી દિવસ 4 તારીખ 21/8/2025। તો આજે 400 ઉમેદવારોમાંથી 78 ઉમેદવારો જિલ્લા પસંદગી કરી છે। એટલે જેમ જેમ દિવસ જાય છે એમ જિલ્લા પસંદગીની ટકાવારી વધતી જાય છે, એ અહીંયા તમને જોવા મળી રહ્યું છે। તો આપણે એક કોષ્ટક સમજીએ તો જનરલ કેટેગરીની અંદર ટોટલ ઓપનમાં 1191 સીટોમાંથી 41 સીટો ભરાઈ ગઈ છે અને 1150 સીટો બાકી છે। એસસી કેટેગરીની વાત કરીએ તો 183 સીટોમાંથી 26 સીટો ભરાઈ ગઈ છે અને 157 સીટો બાકી છે। એસટી કેટેગરીમાં 197 સીટોમાંથી 2 સીટો ભરાઈ ગઈ છે અને 195 સીટો બાકી છે। એસસીબીસીમાં 679 સીટોમાંથી 160 સીટો ભરાઈ ગઈ છે અને 519 સીટો બાકી છે। ઈડબ્લ્યુએસની અંદર 250 સીટોમાંથી 9 સીટો ભરાઈ ગઈ છે અને 241 સીટો બાકી છે। એમ ટોટલ 2500માંથી 338 સીટો ભરાઈ ગઈ છે અને 2262 સીટો બાકી છે। તો દિવસ 4ની આપણે વાત કરીએ તો ઓપનમાં 6 ઉમેદવારોએ જિલ્લા પસંદગી કરી છે। એસસી અને એસટી કેટેગરીમાં કોઈ ઉમેદવારો આજે જિલ્લા પસંદગી કરી નથી। એસસીબીસીમાં સૌથી વધારે એટલે કે 71 ઉમેદવારોએ જિલ્લા પસંદગી કરી છે। ઈડબ્લ્યુએસની અંદર 1 ઉમેદવારે જિલ્લા પસંદગી કરી છે। એમ ટોટલ 78 ઉમેદવારોએ આજે જિલ્લા પસંદગી કરી છે। તો મિત્રો હવે કાલે દિવસ 5ની અંદર સૌથી વધારે એસસીબીસીના ઉમેદવારો જિલ્લા પસંદગી કરે એવી શક્યતા અહીંયા દેખાઈ રહી છે, કેમ કે હવે જે રિપીટેશન વાળા છે ઉમેદવાર નહીં આવે। હવે જે લોકો છે જે જિલ્લા પસંદગી સામાન્ય ભરતીમાં નથી કરી શક્યા કેટેગરીના હિસાબે, એ જ લોકો અહીંયા કાલે જિલ્લા પસંદગી કરવા આવશે। એટલે એસસીબીસીમાં સૌથી વધારે સીટો ભરાય એવી શક્યતા અહીંયા દેખાઈ રહી છે। તો મિત્રો, આ હતી આજની અપડેટ। તો કચ્છ જિલ્લાની વિદ્યા સહાયકની સ્પેશિયલ ભરતીની રોજે રોજની અપડેટ મારી ચેનલમાં આવતી રહેશે। જો ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી અને વિડીયોને શેર કરજો। થેન્ક યુ। જય હિન્દ, જય ભારત।